નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ અને આપણે દર વખતે એ કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ અને ખેતીની જે છે એ નવી નવી વાતો જે છે મિત્રો કરીએ છીએ. હાલના સમયગાળા અંદર મિત્રો શિયાળુ સિઝન જે છે એ શરૂ થઈ છે અને શિયાળુ સિઝનની અંદર એ મિત્રો અમારા ખેડૂત મિત્રો ઘણા બધા ઉઢવમાં છે, કયો છંટકાવ કરવો, પહેલો છંટકાવ કયો મારો, હું પાણી હારી પાહું. ત્યારે મિત્રો એની વાત જે છે આજે આપણે કરવાના છીએ કે તમે કોઈ પણ પાક વાવ્યો હોય તો પહેલો છંટકાવ કેનો કરવો અથવા તો જે છે એ પહેલા પીએચ સાથે આપણે શું આપવું, આની વાત મિત્રો આજે આપણે કરીએ. સૌ પ્રથમ જે છે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે મિત્રો આપણે આગળ વધીએ. આપનો પરિચય. નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું મથુરભાઈ લધુભાઈ ધોરિયા, એગ્રો સર્વિસ સેન્ટર ચોટીલા, બીઆરએસ એગ્રી ગ્રેજ્યુએટ છું અને મોબાઈલ મારો નંબર 78 740 16 116. બીજો એક છે 94 276 67 348, 2 નંબર છે. મથુરભાઈ ધોરિયા મિત્રો 1983ના જે છે એ આપણા કૃષિ સ્નાતક છે અને એમણે જે છે એ નોકરી ન સ્વીકારતા એમણે જે છે ખેડૂતો સાથે જે છે સતત ને સતત એ ખેડૂતો માટે જે છે એ કામ કરતા રહેલા છે. ત્યારે મિત્રો ખેતી જે છે એ ખેતીની અંદર જે છે એનો વર્ષોનો અનુભવ છે. 1985થી જે છે એમની એગ્રો સર્વિસની આ પેઢી જે છે એ ચોટીલા વિસ્તારની અંદર કામ કરે છે. ચોટીલા, થાન, આજુબાજુના દરેક વિસ્તારની અંદર મથુરભાઈનું નામ કોઈ ખેડૂતોએ ન સાંભળ્યું હોય એવું ના બને. મથુરભાઈ, અમે જે ભલામણ કરીએ છીએ એ ભલામણો જે છે એ ખેડૂતો સુધી જે છે એ જાય છે, તો ખેડૂતોનું શું કહેવું છે? તમારે ત્યાંથી જે છે આ જીગરી લઈ જાય છે, વરદાન લઈ જાય છે, તો એના માટે ખેડૂતોનું શું કહેવું છે? મુળિયા સાહેબ, એક વખત જીગરી આપણે પાસેથી લઈ ગયો, એ ફરીને પાછો રિપીટ થઈને 1 લીટર નહીં પણ 2-3 લીટર વાપરતો થઈ ગયો છે. એનું કારણ એ છે કે આ પ્રોડક્ટની મહત્તા છે. પ્રોડક્ટનું એટલું બધું ખેડૂતોને અસર કરી ગઈ છે કે જેથી એને ફરીને વાપરવાની ઈચ્છા થાય છે. એક વખત લઈ ગયો એ ફરીને પાછો ડબલું લઈને આવે છે. બરાબર. મિત્રો જીગરી જે છે એનો છંટકાવ આપણે ભલામણ જો કરીએ તો કે જીગરી જે છે એ આપણે કેમ માણસને મથુરભાઈ જેમ બાટલો ચડાવી અને દવાખાને ગયો ને બાટલો ચડાવે ને બીજે દી હાલતો, એમ છોડને જે છે જો બાટલો ચડાવવાનું કોઈ કામ હોય તો આ જીગરી છે. આની અંદર જીવોસાડો ફ્લોઈ આવે છે કે ઝુબ્રેલિન્સ, ઓક્સિન્સ, વિટામિન, પ્રોટીન, સાઇટોકાઇન્સ, એન્ઝાઇમ્સ, આ બધા પ્રકારના પોષક તત્વો એ આની અંદર આપેલા છે. આ જીગરી જે છે એ આપણે ઘણી વખત એવું થાય કે ભાઈ છોડ વધે નહીં તો આપણે હ્યુમિક આપતા હોય, ઘણી વખત ફોલિક આપતા હોય, ઘણી વખત એમિનો આપતા હોય, ઘણી વખત જે છે એ આપણે આવા બધા સલ્ફર આપતા હોય. પણ એની સરખામણીમાં આ જીગરી જે છે આપી દઈએ એટલે બધું આવી ગયું, બીજું કોઈ હારી આપવાની જરૂર નથી. જ્યારે તમે પહેલું પિયત આપો છો અથવા બીજું પિયત આપો છો ત્યારે 2.5 વીઘામાં 1 લીટર, આનો ભાવ 600 રૂપિયા છે. તમે જમીનની અંદર આપી દેશો એટલે છોડનો સર્વાંગી વિકાસ થાય. છોડને જે છે એ આખી જે એને કહેવાય કે આખી દેહ ધાર્મિક ક્રિયામાં આખો સુધારો થશે. છોડના જે છે જે પત્તા હોય ને એ આખા ટાઈટ થાય અને દોઢા પત્તા બનશે, એટલે કે ટૂંકમાં એની સાઇઝ વધશે. અને સાઇઝ વધે તો આપણે બધાને ખબર છે કે જો સાઇઝ વધી તો એની અંદર જે છે એની છોડની અંદર જે છે એની અંદર પ્રકાશ રેશની ક્રિયા વધવાની છે અને પ્રકાશ રેશની ક્રિયા વધે તો ખોરાક વધારે બનવાનો છે અને ખોરાક વધે તો ઉત્પાદન વધારે આવવાનું છે. 100%ની વાત છે. બીજું, છોડ સારો તંદુરસ્ત તો એને જે કહેવાય કે એને રોગ જીવાત પણ ઓછા લાગે છે. તો આ જે જીગરીનું મુખ્ય કામ આ છે. 8 થી લઈ અને જે છે એ મિત્રો આપણે 25% સુધીનું ઉત્પાદન જે છે મિત્રો વધારી શકીએ. ઘણા બધા આપણે કહીએ ઘણા પીળું પડતું અટકાવતા હોય, ઘણા વૃદ્ધિ અટકાવતા હોય, ઘણા જે છે એ આપણે આવું કરતા હોય, પણ એની સરખામણીમાં જીગરી જે છે એ આપી દઈએ તો ઉત્પાદન ક્ષમતા વધે. તો છોડના મૂળના વિકાસ માટે શરૂઆતમાં જીરું હોય, દાણા હોય, વરિયાળી હોય, ચણા છે, આ પાકોની અંદર એ મિત્રો જો આપણે છંટકાવ કરી દઈએ તો એ આ જીગરી જે છે એ 1 એકરમાં 1 લીટરનું એનું માપ છે અને એ તમે જો આપશો તો તમારા જે છે કોઈ પણ પ્રકારના પાકોની અંદર બીજા કોઈ જે છે એનો ખર્ચો કરવો પડશે નહીં. ઉપર છંટકાવ કરવો હોય તો માત્ર જે છે એ 50 ml કોઈ પણ દવાઓ નાખતા હોય, કોઈ પણ પાક હોય 50 ml નાખીને છંટકાવ કરો, આંખે દેખાય એવું રિઝલ્ટ જે છે તમને જોવા મળશે. રહી વાત વરદાનની. વરદાન એટલે મિત્રો આપણે ખેડૂતો માટેનું વરદાન કહીએ કે શા માટે? તો કે કોઈ પણ પાક હોય એનું જે મુખ્ય આધાર હોય તો એ આપણી ઉપજ છે. ઉત્પાદન મળવું મહત્વનું, ગમે એટલો છોડવો મોટો એ મહત્વનું નથી, પણ ઉપજ કેટલી મળે છે. તો ઉપજ વધારે મેળવવા માટે જો કોઈ આપણી પાસે હાથવગું સાધન હોય તો એ છે વરદાન. આ વરદાન જે છે એ એની અંદર એમિનો એસિડ જે છે એનાથી આખું તૈયાર કરવામાં આવેલી આ એક પ્રોડક્ટ છે. એની અંદર 12 પ્રકારના એમિનો જે છે એ કુદરતી રીતે એ સોયાબીન ઉપર આધારિત જર્મન ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલું આ વરદાન છે. વરદાન જે છે એક પંપમાં 25 ml નાખીને
15 દિવસના ગાળે 2 વખત છંટકાવ કરવામાં આવે મથુરભાઈ, તો એની અંદર ઉત્પાદનની અંદર ઘણો બધો ફેર જોવા મળે છે. એની ક્વોલિટી સારામાં સારી બને છે, ઉત્પાદન ક્ષમતા વધે છે. હવે આનો ખર્ચો કેટલો થાય તો કે 600 રૂપિયાનું જે છે 500 ml છે, 30 રૂપિયાનો પંપ થયો, વીઘે 3 પંપ છંટકાવ કરીએ એટલે કેટલાનો ખર્ચો થયો? 90 રૂપિયા. 2 છંટકાવની આપણે ભલામણ કરીએ છીએ એટલે કેટલો ખર્ચો થયો? 180 રૂપિયામાં તમને 1800 કરતાં પણ વધારે જો બેનિફિટ ન મળે તો તમારે એ જ્યાંથી લાવ્યા હોય ત્યાંથી પરત દઈ આવજો. આવી જે છે આ કંપની તુલસી એગ્રો ઇનોવેટિવ આપણે જવાબદારી લે છે. તો આનાથી બીજું આપણે શું જોવે? તો જે ખેડૂત મિત્રોને છે હાલના સમયગાળાની અંદર કહેવાય કે ભાઈ મરચી છે, આવા જે પાકો વાવ્યા છે, સણ્યા છે, આ પાકોની અંદર તો બધા ખેડૂતો વાપરવાના છે, પણ હાલ અત્યારથી જ જે છે એ આનો ખતરો કરી લે. તમે 500 ml નું ડબલું લઈ જાઓ, 250 વાપરો, 250 ગ્રામ જે છે એ તોડેલું પડ્યું રહેવા દો. તમને જે છે એમાં ફેરફાર ન દેખાય અઠવાડિયામાં તો તોડેલું ડબલું જ્યાંથી લાવે ત્યાંથી પાછું દઈ આવજો. તો આવી જવાબદારી જે છે મિત્રો આ તુલસી એગ્રો ઇનોવેટિવ લે છે. ત્યારે મિત્રો તમે હાલના સમયગાળાની અંદર શિયાળુ પાકોની જ્યારે શરૂઆત કરી રહ્યા છો ત્યારે શરૂઆતથી જ જે છે જો આપણે ધ્યાન દેશું તો આપણો મણ, 2 મણ, 5 મણ ઉત્પાદન આપણે વધારી શકશું અને ખર્ચો આપણો ઘણો બધો ઘટાડી શકશું. મથુરભાઈ, અમારા ખેડૂત મિત્રો જે છે એ જે આ પ્રોડક્ટ જે લઈ ગયા છે બરોબર, એ ખેડૂતોને ભાવમાં કેટલું ઓલું થાય છે એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. હવે કારણ કે તમે તો વર્ષોથી બેઠા છો, ઘણી બધી દવાઓના ભાવ જે છે એની સરખામણીમાં આપણા 25 થી લઈને 35નો જ ભાવ છે, તો ખેડૂતોનું શું કહેવું છે? ખેડૂતોનું એમ કહેવું છે કે આ દવા વાપરવાથી એમને સસ્તી અને પોષણયુક્ત છે, એટલા માટે કે આ આપને વરદાન અથવા જીગરી 30 થી 35 રૂપિયાનો પંપ પડતો હોય અને બીજી બજારમાં જે ફૂલની દવા આવે, ફૂલ માટે આવે છે એ 120 થી 130 રૂપિયાનો પંપ પડે છે અને તોય આના જેટલું રિઝલ્ટ આપણને મળતું નથી. એનો મરચીમાં એક ભાઈએ વાપરેલો એ ખેડૂતોનો અનુભવ કહું કે જીગરી એને વાપર્યા પછી એટલા બધા પાંદડા વધ્યા અને પાંદડા વધવાથી આપણે જાણીએ છીએ કે પાન છે એ છોડનું રસોડું છે. જેટલા પાંદ વધારે એમાં સૂર્યપ્રકાશ વધારે આવે એટલો ફાલ વધારે આવે એટલે મરચાં વધારે આવે અને સાઈઝ વધી જાય. એ મોટો એક બેનિફિટ એ છે કે આ છાંટવાથી મરચાં જે વાંકા વળી જતા ને બદલે એક વ્યવસ્થિત સીધા થઈ અને પૂરેપૂરું આપણે પ્રોડક્શન મળે છે. એવું મારા 2 થી 3 ખેડૂએ જીગરી વાપરેલા અને ખેડૂતોનો અનુભવ પરથી કીધું છે અને એને ભાવે સારા મળે છે. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે મથુરભાઈ દોરિયા દ્વારા કરવામાં આવી. મથુરભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, આપણો હેલ્પલાઇન નંબર છે એ નોંધી લેજો. 9231 389. ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર કોઈ પણ જગ્યાએ જે છે એ તમને આ જીગરી, વરદાન આ ક્યાંથી મળશે એની માહિતી તમને ત્યાંથી મળી જશે. મથુરભાઈ, આપનો પણ હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો ચોટીલા પંથકના ખેડૂતો આપનો સંપર્ક કરી શકે. મારો બે નંબર છે, એક 78 40 16 અને બીજો BSNL છે 94 276 67 348. ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ ફરીવાર આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.